जय जोहार जय आदिवासी मित्रों नमस्कार। જે અંકુશવરમાં આજે ઘટના થઈ, આદિવાસી એક પરિવારનું ઘર તોડી નાખવામાં આવ્યું અને એક એનું ખેતર જે કપાસ વાવેલો હતો એને પણ ખેડી નાખ્યું, જીસીબીથી જે ખેતરમાં ખાડા કરી નાખ્યા અને જે એનો સામાન હતો એ ભરીને લઈ ગયા। તો આટલું અન્યાય કેમ મિત્રો? આપણા આદિવાસી સમાજ સાથે જ આવું કેમ થાય? જે મધ્યપ્રદેશ હોય કે ગુજરાત હોય કે મહારાષ્ટ્ર હોય કે ગમે ત્યાં હોય, પણ આપણા સમાજમાં આવું થાય છે મિત્રો। તો સરકાર શું કહેવા માંગે છે, શું કરવા માંગે છે, આપણા સમાજને શું સમજે છે? તો આપણે બધા મળીને સાથ દેવાનો છે મિત્રો। આપણા આદિવાસી સમાજ એ મોટો સમાજ છે અને આ દેશનો માલિક કહેવાય છે, તો છતાં આટલો અન્યાય કેમ? સરકાર અને કાયદો અને પ્રશાસન જે આ તો હમણાં આવ્યા છે, આપણા આદિવાસી સમાજ અનાદિકાલથી અહીંયા વસતો છે, તો આટલો અન્યાય કેમ થાય છે મિત્રો? તો હું તમને બધા ક્રિએટરને કહેવા માગું છું, જેટલા આદિવાસી સમાજના જેટલા આગેવાનો યુવાનો બધા એક થાઓ અને વિડીયો બનાવો અને જે ત્યાંના નેતાને હું રિક્વેસ્ટ કરું છું કે આને ન્યાય અપાવો। તમારે શું કહેવું છે મિત્રો? કમેન્ટમાં જરૂરથી તમારી રાય લખજો। જય જોહાર જય આદિવાસી। અને આપણી જોહાર નસવાડી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો અને ફોલો કરી દેજો। જય જોહાર જય આદિવાસી જય ભારત।